હા વાંધો નહીં, આવી જા. પાછી આવે છે, કંટાળી ગયો છું આજથી. કોનો ફોન હતો? કોણ આવે છે? અરે મારી બેન આવે છે, રોજે રોજ ઊભી જ હોય. ક્યાં રોજે રોજ આવે છે? ઘણા દિવસો પછી તો આવે છે. જ્યાં સુધી મને યાદ છે ને તો બેન 6 મહિના પહેલા આવ્યા હતા. અરે એ બધું મૂકીને તું હવે આવી છે તો ખર્ચા વધારશે ખોટા. પપ્પા હાલ ક્યાંક ફરવા જાય. બેટા પેલા હોમવર્ક કર ને પછી જાય હો. ઓકે પપ્પા. જેટલો વાલ કરો હોય ને એટલો દીકરીને અત્યારે જ કરી લેજો. કેમ લગ્ન પછી હારે વહી જાહે, પછી ક્યાં આવવાની છે? કેમ હું કામ ન આવી શકે? અરે એ આવશે તો એના ભાઈને પ્રોબ્લેમ થાય ને, ખોટો ખર્ચો વધશે. તમને ખબર, દીકરી જ્યારે હાહરિયામાં થાકી જાય ને ત્યારે જ એના પિયરિયામાં આવે, કારણ કે પિયરિયામાં એને સમજવા માણસો છે. અને મને એક વાત કહો તો, હું દીકરી આરે જો પિયરિયામાં જવું વર્તન થાય તો દીકરી ક્યાં જાય? તમે મારી વાત ઉપર ધ્યાન દેજો.